ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો અને શ્રાવણ માસના અંતિમ દિવસો હોય તેવામાં કથાનું આયોજન કરવામાં આવ્યું. સત્યનારાયણ ભગવાનની કથાના આયોજનમાં મહામંડળના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા છે અને તેઓએ પ્રાર્થના પણ કરી છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કર્મચારી મહામંડળના સદસ્યોએ કથાનો લાભ પણ લીધો છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી કે તમામ નવા કર્મીઓનો પ્રશ્ન છે કે જૂની પેન્શન સ્કીમ લાગુ પડી જાય અને સમસ્યાનું નિરાકરણ આવે તેવી પ્રાર્થના પણ કરી છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ વડોદરા યુનિટ દ્વારા પ્રતિવર્ષની જેમ પવિત્ર શ્રાવણ માસમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરીએ છીએ અને એ જ પ્રમાણે આજે પણ શ્રાવણ મહિનામાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું છે. તમામ લોકોની સુખાકારી માટે આજે પ્રભુને પ્રાર્થના કરી અને ભગવાનની કથાનું આયોજન કર્યું છે. વડોદરા શહેર અને જિલ્લાના તમામ કર્મચારી મંડળો અને તમામ કર્મચારીઓને આમંત્રણ આપેલ હતું અને એ પ્રમાણે આજે અહીંયા કથા સંપન્ન થઈ છે. ના, આજે મૂળ પ્રશ્ન તો છે જ, અમારા પ્રશ્નો ઘણા છે, પણ આજે ભગવાન પાસે બીજી કોઈ માંગણી નથી કરી. ભગવાનને એવું કહ્યું છે કે પ્રાર્થના તો કરી જ છે કે ભાઈ જે અમારા કર્મચારીઓ છે એમનું ઓપીએસ જે બાકી છે, ઘણા સમયથી અમે સરકાર સામે લડત આપીએ છીએ, તો ભગવાનને પ્રાર્થના એ પણ કરી છે કે અમારા જે કર્મચારીઓને અત્યારે એનપીએસ મળે છે એની જગ્યાએ ઓપીએસ મળે એવી પ્રાર્થના કરી છે ભગવાનને કે જલ્દી સરકાર અમારું ઓપીએસ જાહેર કરે એવી પ્રભુને પ્રાર્થના કરી છે.